નમસ્કાર. ગણેશ સ્તુતિના શબ્દોમાં ખબર છે એક અદ્ભુત શક્તિ રહેલી છે. સદીઓથી આ શબ્દો ભક્તોને શાંતિ અને સાચો રસ્તો બતાવતા આવ્યા છે. પણ શું આપણે ક્યારે ઊંડાણપૂર્વક વિચાર્યું છે કે આ શબ્દોનો અસલી મતલબ શું છે? ચાલો આજે આપણે સાથે મળીને આ દિવ્ય સ્તુતિના સારને સમજવાની એક આધ્યાત્મિક યાત્રા શરૂ કરીએ. સ્તુતિની શરૂઆત જ જો કેટલી સુંદર છે. ભજામ ગણેશમ ગજાનન રૂપમ. આનો સીધો અર્થ છે કે આપણે એ ગણેશજીનું ભજન કરીએ છીએ જેમનું મુખ ગજ એટલે કે હાથી જેવું છે. પણ આ ફક્ત શ્લોકની પહેલી લાઈન નથી. ના, આ તો આખી સ્તુતિનો પાયો છે. આ પંક્તિ આપણને એમના સૌથી ખાસ સ્વરૂપ પર મન કેન્દ્રિત કરવા માટે પ્રેમથી બોલાવી રહી છે. અને એક વાત સમજવી બહુ જ જરૂરી છે. આ કોઈ સામાન્ય કવિતા નથી. આ શબ્દો તો એક સેતુ જેવા છે જે આપણા જેવા ભક્તો અને ભગવાન વચ્ચેનું અંતર ઘટાડી દે છે. દરેક શ્લોક, દરેક શબ્દ એક પાવરફુલ ઇન્વિટેશન છે, એક આહ્વાન છે જે આપણી ચેતનાને સીધી ભગવાન ગણેશની દિવ્ય ઉર્જા સાથે જોડી દે છે. તો ચાલો હવે આ સ્તુતિના પહેલા ભાગમાં ઊંડા ઉતરીએ. અહીં ગણેશજીના દિવ્ય સ્વરૂપનું અદ્ભુત વર્ણન કરવામાં આવ્યું છે. આપણે એમના દરેક પ્રતીક પાછળ જે ગહન અર્થ છુપાયેલો છે ને એને સમજવાની કોશિશ કરીશું. સૌથી પહેલાં તો ગજાનન રૂપમ. ક્યારેય વિચાર્યું છે કે એમનું મસ્તક હાથીનું જ કેમ? કારણ કે હાથીનું વિશાળ મસ્તક એ અતુલ્ય બુદ્ધિ, ગહન જ્ઞાન અને સાચા ખોટાનો ભેદ પારખવાની શક્તિનું પ્રતીક છે. અને આ આપણને શું શીખવે છે? એ જ કે જીવનની મોટી મોટી મુશ્કેલીઓનો સામનો કરવા માટે શારીરિક બળ કરતાં પણ વધારે શાંત અને સ્થિર બુદ્ધિની જરૂર પડે છે. પછી આવે છે એકદંતમ, એટલે કે જેમનો એક જ દાંત છે. આ એક બહુ જ શક્તિશાળી પ્રતીક છે. એ દ્વૈત પરના વિજયનું પ્રતીક છે. દ્વૈત એટલે શું? સારું ખરાબ, સુખ દુઃખ, આ બધી જોડીઓ. આ પ્રતીક આપણને યાદ અપાવે છે કે આ બધાથી ઉપર ઉઠીને આપણે માત્ર એક જ પરમ સત્ય પર આપણું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અને હા, લંબોદરમ એટલે કે વિશાળ પેટ. આ પ્રતીકનો અર્થ તો ખરેખર ખૂબ જ ઊંડો છે. એમનું મોટું પેટ એ વાતની નિશાની છે કે તેઓ બ્રહ્માંડના બધા જ અનુભવો, ભલે એ સારા હોય કે ખરાબ, એ બધાને પોતાની અંદર સમાવીને પચાવી શકે છે. આ આપણને શીખવે છે કે જીવનના દરેક ઉતાર ચઢાવને શાંતિ અને ધીરજથી કેવી રીતે સ્વીકારવા. એમના સ્વરૂપની સાથે સાથે આ સ્તુતિ એમના દિવ્ય ગુણોની પણ વાત કરે છે. તેઓ ત્રિલોકી પૂજમ છે, મતલબ કે ત્રણેય લોકમાં એમની પૂજા થાય છે. તેઓ મહાબુદ્ધિનિધિ એટલે કે જ્ઞાનના ભંડાર છે, અને સાથે જ અત્યંત દયાળુમ એટલે કે દયાળુ પણ છે. અને પાર્વતીમ્યમ, માતા પાર્વતીના પ્રિય પુત્ર, જે એમના દિવ્ય કુળ અને શક્તિનો સ્ત્રોત બતાવે છે. તો એમના દિવ્ય સ્વરૂપને આપણે સમજ્યા, પણ હવે આપણે એમના સૌથી પ્રચલિત કાર્ય તરફ આગળ વધીએ. એ છે વિઘ્નહર્તા અને પરમ રક્ષક તરીકેનું એમનું સ્વરૂપ. ચલો જોઈએ કે આ સ્તુતિ એના વિશે શું કહે છે. સ્તુતિમાં એમને વિઘ્નરાજમ કહીને બોલાવવામાં આવે છે. જરા આ શબ્દો પર ધ્યાન આપો. વિઘ્ન એટલે અવરોધ અને રાજમ એટલે રાજા. આનો અર્થ એ નથી કે તેઓ માત્ર વિઘ્નો દૂર કરે છે. ના, આનો અર્થ એ છે કે તેઓ વિઘ્નોના રાજા છે. ભૌતિક હોય કે આધ્યાત્મિક, દરેક અવરોધ પર એમનું સંપૂર્ણ શાસન છે. આ ખરેખર કેટલો શક્તિશાળી વિચાર છે. અને આ ભાવને એક પંક્તિ ખૂબ જ સુંદર રીતે રજૂ કરે છે. નમામ ગણેશમ સદા ભક્ત રક્ષમ. હું એ ગણેશને નમન કરું છું જે હંમેશા સદા પોતાના ભક્તોના રક્ષક છે. આ શબ્દો માત્ર વખાણ નથી, આ તો એક વચન છે, એક અતૂટ ખાતરી છે. એટલે વાત એમ છે કે એમની કૃપા ફક્ત અવરોધો દૂર કરવા પૂરતી નથી. એમનું રક્ષણ તો સતત અને નિરંતર મળતું રહે છે. આ સ્તુતિનો સંદેશ બિલકુલ સ્પષ્ટ છે. જે ભક્ત સાચી શ્રદ્ધા રાખે છે, ભગવાન ગણેશ એની રક્ષા માટે હંમેશા હાજર જ હોય છે. સારું, તો આપણે એમના સ્વરૂપ અને કાર્યને સમજ્યા, પણ આ જ્ઞાનનો આપણે ઉપયોગ કેવી રીતે કરી શકીએ? હવે આ સ્તુતિનો અંતિમ વિભાગ આપણને બતાવે છે કે કેવી રીતે આ શબ્દો ભક્તિનો એક વ્યવહારુ માર્ગ બની શકે છે. એક એવો માર્ગ જે આપણને સાચી શાંતિ અને આશીર્વાદ તરફ લઈ જાય છે. તમને ખબર છે, આ આખી સ્તુતિના કેન્દ્રમાં, એના હૃદયમાં એક ખૂબ જ શક્તિશાળી બીજ મંત્ર છુપાયેલો છે. એક એવો મંત્ર જે આખા સ્તોત્રની શક્તિને પોતાની અંદર સમાવી લે છે. અને બીજ મંત્ર છે ગમ ગણપતયે નમઃ. ગણપતિને મારા નમસ્કાર. દેખાવમાં ભલે આ મંત્ર સરળ લાગે, પણ હકીકતમાં આ ભગવાન ગણેશની ઊર્જાને જાગૃત કરવાની ચાવી છે.
એનું ઉચ્ચારણ કરવું એ માત્ર શબ્દો બોલવા નથી, પણ પોતાના અહંકારને ઓગાળીને એ દિવ્યતા સમક્ષ નમી જવાનો એક ગહન અનુભવ છે. અને એટલે જ જ્યારે આ શ્લોકોને માત્ર ગોખીને બોલવાને બદલે એની ઊંડી સમજણ સાથે એનો જાપ કરવામાં આવે છે, ત્યારે તે એક સાચી આધ્યાત્મિક સાધના બની જાય છે. અને આ જે રસ્તો છે જે આપણને દિવ્ય આશીર્વાદ અને સૌથી અગત્યનું આપણી આંતરિક શાંતિ તરફ દોરી જાય છે. તો અંતમાં એક સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. આ દિવ્ય શબ્દો અને એનો આટલો ગહન અર્થ આપણા આજના વ્યસ્ત અને પડકારજનક જીવનમાં વધુ શાંતિ અને સ્થિરતા કેવી રીતે લાવી શકે છે? અને એનો જવાબ, દોસ્તો, ક્યાંય બહાર શોધવાની જરૂર નથી. એ તો આપણી પોતાની શ્રદ્ધા અને સાધનામાં જ છુપાયેલો છે. આભાર.